મંચસ્થ તમામ સંતો અને મહેમાનોનું અહીંથી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ તથા પધારેલા તમામ અમારા આમંત્રણને માન આપીને પધારેલા હવે અહીંથી અમે આપણા જે સમૂહ લગ્ન છે એનો અહેવાલ રજૂ કરીએ છીએ। આજે આપણે આ જે પ્રસંગ છે સમૂહ લગ્નનો એ આપણો દ્વિતીય સમૂહ લગ્ન સમારોહ છે। આ બીજો સમૂહ લગ્ન છે। આની પહેલાં આપણે 2022માં સમૂહ લગ્ન કર્યા હતા, ત્યારે આપણે 24 દીકરીઓના લગ્ન કર્યા હતા। એ વખતે પરિસ્થિતિને અનુરૂપ આપણે લગ્ન કરી શક્યા નહોતા, કોરોનાના કારણે લગ્ન ન થઈ શક્યા, એટલે આપણે દરેક દીકરીઓને કરિયાવર ભેગો કરેલો, એ કરિયાવર આપી દીધેલો અને દરેક દીકરીને રોકડા 51,000 રૂપિયા આપણે આપેલા। અહીંથી આ આપણા કાર્યની લગભગ દરેક સમાજોએ નોંધ લીધેલી કે ભાઈ ખૂબ સરસ સારું રૂડું કામ થયું છે કે ભરવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિ છે કદાચ પરિસ્થિતિને અનુરૂપ પ્રસંગ બંધ રહે તો પણ સમય સાચવી લે છે, એની દરેક સમાજે આપણી નોંધ લીધેલી। તો પ્રથમ સમૂહ લગ્ન આપણે આ રીતે પૂર્ણ કરેલા અને આ જે આપણો સમારોહ છે એ બીજો સમૂહ લગ્ન છે। આ સમારોહનું આમ તમે ગણીએ તો બેઝમાં પાયો કે આનો વિચાર ઊભો કરનાર અમારા કમિટીના આમ તમે ગણો તો વડીલ એવા 5 કે 6 સભ્યો હતા। એમાં જોધાભાઈ ગમારા, ભોળાભાઈ ઉકાભાઈ ઝુંઝા, મેરાતા પટેલ, અમરાભાઈ પટેલ, ભલાભાઈ રાતડિયા, કાબાભાઈ હાજરા, કાબાભાઈ ચૌહાણ અને બીજા અન્ય સભ્યોનો આ વિચાર હતો કે ભાઈ આપણે મહુવા તાલુકામાં અત્યાર સુધી એક પણ વખત સમૂહ લગ્ન થયા નથી, તો આપણે સમૂહ લગ્નનું આયોજન કરીએ। આવો એને વિચાર ઉત્પન્ન કર્યો અને ગોકુલધામમાં એક મિટિંગ કરી કે ભાઈ આપણા તાલુકામાં એક પણ વખત લગ્ન થતા નથી, તો આપણે લગ્ન કરીએ। તો એને વિચાર કર્યો અને મિટિંગ કરી અને બધા યુવાન કમિટીને બોલાવ્યા અને વિચાર રજૂ કર્યો કે ભાઈ આપણે આવું કરવું છે। તો અમે બધા એમાં ટેકો રજૂ કર્યો કે ભાઈ અમારી મદદ જ્યાં જરૂર પડે એને કહેજો, અમે તૈયાર છીએ કામ કરવા માટે। વડીલ કમિટીનો પણ ખૂબ સહકાર મળેલો અને પ્રથમ સમૂહ લગ્ન આ રીતે આપણે આયોજન કરેલું, પણ પરિસ્થિતિવશ આપણે સમૂહ લગ્ન કરી શક્યા નહોતા। એના કારણે પછી 2 વર્ષ આપણે અટકી જવું પડ્યું પરિસ્થિતિને કારણે। અને બીજી વસ્તુ કે ભાઈ સતડિયા અને મહુવા બંને નક્કી કરેલું કે ભાઈ એક વખત તમે ત્યાં લગ્ન કરો ને એક વખત અમે અહીંયા લગ્ન કરીએ, એટલે ફરીથી પાછું 2024માં આપણે આ બીજા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને એમાં 20 દીકરીઓને ભાગ લીધો છે। હવે આ સમૂહ લગ્ન અંદર 20 દીકરીઓ છે, એમાં ઘણી બધી દીકરીઓ એવું છે કે કોકને માં નથી તો કોકને બાપ નથી, અથવા એક દીકરી તો એવી છે કે જેને માં ને બાપા કોઈ નથી। એટલે આમાં ખૂબ આપણને આશીર્વાદ મળશે, કારણ કે આમાં એવી જરૂરિયાતવાળી દીકરીઓ પણ ઘણી બધી છે કે જેને ખરેખર સમૂહ લગ્નમાં લગ્ન થાય તો આર્થિક રીતે કે બીજી કોઈ પણ રીતે ઘણો ટેકો મળે ને ઘણો ફાયદો થાય। બોલો હા લઈ લો હા હા। આના પછી આપણે બીજી આગળની પ્રસ્તુતિ રૂપે બીજા સમૂહ લગ્નમાં આ વખતે ફાળો તો આપણી પાસે આગલા વર્ષનો તૈયાર જ હતો, એટલે ફાળો લેવા માટે તો કઈ જગ્યાએ જવાનું હતું નહીં। પ્રથમ સમૂહ લગ્ન વખતે આપણે લગભગ 45 લાખ રૂપિયાની આજુબાજુનો ફાળો થયેલો। એ ફાળામાંથી પ્રથમ વખત આપણે 24 લાખ રૂપિયાની આજુબાજુનો ખર્ચો કરેલો અને એ પછી આપણી પાસે જે કાંઈ પૈસા વધ્યા, ફંડ વધ્યું 22 લાખ રૂપિયા જેવું, એ ફંડનું આપણે FD કરાવી નાખેલી, ફિક્સ ડિપોઝિટ કરાવેલી। અને ફિક્સ ડિપોઝિટ હમણાં લગભગ આ ગઈ 18 તારીખે પૂરી થઈ છે। એટલે આ વખતે સ્વેચ્છાએ જ કોઈને જેને કોઈને દાન આપવું હોય એ દાન આપણે લીધેલું છે, કોઈને દાન માટે અનુરોધ કરેલો નથી। એટલે આ બીજા સમૂહ લગ્ન છે જે આપણે આગળનો ફાળો છે એમાંથી જ કરીએ છીએ અને બીજા સમૂહ લગ્નનું ખૂબ વ્યવસ્થિત રીતે આયોજન થયેલું છે। કારણ કે આ વખતે અમને કામ કરવામાં બહુ તકલીફ પડી નથી, કારણ કે બધું બેઝ આખો તૈયાર જ હતો અને આ વખતે અમને ખરેખર બધી જે કાંઈ વ્યવસ્થાના ભાગરૂપે છે બધી કમિટીનો પણ ખૂબ ફાયદો મળ્યો। આ વખતે મહુવાની યુવા કમિટીનો અમને ખૂબ સહકાર મળેલો અને એના કારણે અમે આ કાર્ય વ્યવસ્થિત કરી શક્યા। કારણ કે આ વખતે મોટાભાગનું કામ છે એ બધું ફોનથી જ પહોંચ્યું છે। મંડપ સર્વિસ તો કંઈ ઉધડું આપેલું છે, જમણવાર તો કંઈ ઉધડું આપેલું છે, કરિયાવર તો કંઈ ફોન કરો એટલે બધી વસ્તુ આવી જાય। એટલે આ વખતનું કામ આમ બહુ સરળ રહ્યું અને છેલ્લા 15 દિવસથી અમને આજે અમારી લોકલ કમિટીઓ છે બધી, ધારો કે પાણી કમિટી હોય, ચાની કમિટી હોય કે બીજી કોઈ પણ કમિટી હોય, કરિયાવર કમિટી હોય, એ બધાનો ખૂબ સારો સહકાર મળેલો છે। એ બધાને અમે અહીંથી આવકારીએ છીએ। તો આ સમૂહ લગ્નનો અહેવાલ પૂર્ણ કરી હું સાહેબને આવકારું છું। સાહેબ પધારો।
શ્રી ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ. સાહેબ પધારો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજરા સાહેબે સમસ્ત સમૂહ લગ્નનો અહેવાલ આપ્યો અને હવે આપણા જાણીતા કવિશ્રીનો એક શેર છે કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે, માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારા ડૂબતા નાવને મજદારે જોઈ તે પર ન હસો તટના વાસી, મેં મારું નાવ ડૂબાડીને સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. જેમની સેવા એ જ જેમનું લક્ષ્ય છે એવા ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબને વિનંતી કરીએ કે આપ આવો, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. સાહેબ દર વર્ષે વાઘનગરમાં પણ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરતા હોય, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. મુરબ્બી શ્રી ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ. ओम सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. આજનો ભરવાડ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્ન અને એમાં ઉપસ્થિત સંતો, મહાનુભાવો, રાજકીય મહાનુભાવો, અન્ય ઉપસ્થિત આપણા વિસ્તારના આગેવાનો અને આયોજન જે કર્યું છે વિજયભાઈ અને એની આખી ટીમ, અને એમાં જે 20 નવયુગલો આ પ્રભુતામાં પગલાં માંડવાના છે એના પરિવારના બધા સભ્યો, બહેનો, ભાઈઓ, વડીલો અને ગામે ગામથી આવેલા મહેમાનો. આમ તો સામાન્ય રીતે એવું હોય કે માયાભાઈને છેલ્લે રાખીએ એટલે બધા બેહી રહી, માયાભાઈ મજા કરાવે ને, પણ માયાભાઈને એ ઉતાવળ છે એટલે મારે ઉતાવળ હતી, પણ મને આમાં બહુ ઈચ્છા હતી એટલે મેં કહેવડાવ્યું, મેં કીધું હું થોડી વાર આવું અને મને રજા મળી જાય એવું ગોઠવજો. અને પાછા વિજયભાઈ તો અમારી નાતના કહેવાય, એ તમારી નાતના નથી કઈ. આ વિજય હાજરાભાઈ તમારી નાતના છે, અમારી નાતના છે. એટલે અમારી નાત તમને ખબર છે ને, અમારી નાત એટલે ડોક્ટરોની નાત. ડોક્ટરો બધાની એક નાત કહેવાય, અને ડોક્ટરો બધા હંપીને બરાબર કરે ને તો આખી દુનિયાને ધ્રુજાવીએ કે પાછા. ડોક્ટર પાસે જાય ત્યારે બધા હળવા થઈ જાય, હા ભાઈ સાહેબ જેમ કહો એમ, જેમ કહો એમ, જે કહો એ બધું કરવા તૈયાર થઈ જાય. એટલે મારી જે નાત જાતની વ્યાખ્યા છે ને આવી નાત જાતની વ્યાખ્યા છે. એક નાત છે તો વેપારીની નાત, એવી એક નાત હોય તો બીજા ગરીબ ને મજૂરોની નાત. એનું કોઈ સાંભળે નહીં, બહુ મહેનત કરે તો એનું કંઈ બહુ ગણે નહીં. વેપારી વર્ગ હોય એમની નાત તો એ કંઈ જાજી મહેનત ન કરે, પેઢી ઉપર બેઠા રહી તો એની વાહ વાહ થાય. એટલે બધા એ મોટી નાતમાં જવાની મહેનત કરતા હોય ને એટલે બધા ભણતા હોય. તમારામાં હવે તો ભણતર ઘણું બધું આવી ગયું છે, ભણી ભણીને બધા ડૉક્ટરો અને જુદી જુદી લાઈનમાં વેપારીઓ, અને તમારામાં વેપારીઓ નથી એવું નહીં, સારા સારા વેપારીઓ છે, પણ હજી તમારે ઘણું બધી મહેનત કરવાની છે. ફરક એટલો છે કે આમ જો અમારી આહિરની નાત ગણીએ ને તમારી નાતને આપણે બધા એક જ કહેવાઈએ તો આપણે બધા ખેતીવાડીને મહેનત કરીને ને પરસેવો પાડીને જીવવાવાળા માણસો, પણ અમારામાં એ ઘણું બધું ઓછું થઈ ગયું છે. એટલે હવે અમારા ખેતરોમાં અમે બીજાની પાસે મહેનત કરાવીએ, અમે બહુ કરીએ નહીં પાછા. અને તોય તમે લોકો તો હજી મહેનત કરો છો, હજી પશુપાલનનું તમે મૂક્યું નથી, હજી પણ પરસેવો પાડવાનું કામ મૂક્યું નથી. તો વધારે તો આમાં શું કહીએ, પણ હું તો એટલું કહેવા માટે આવ્યો કે તમે બધા ક્યારેય બીમાર ન પડો ને એવું ભગવાન તમને આશીર્વાદ આપે ઉપરથી. બીમારી તો કોઈને મૂકતી નથી, એ તો મને ના મૂકે ને બીજાને ના મૂકે, એને આવવું હોય તો. પણ આપણે ભગવાનને જ પ્રાર્થના કરીએ કે, માતાજીને જ પ્રાર્થના કરીએ કે આપણને બીમારી ન મોકલે. પણ એ બીમારી ન મોકલે એના માટે આપણે શું કરવાનું હોય એવું હું કહેવા માટે આવ્યો છું. હું તો એવું કહું છું કે કોઈ બીમાર જ ના પડે, ભલે સદભાવના બંધ થઈ જાય ને બધા ડૉક્ટરના દવાખાના બંધ થઈ જાય,
પણ એ તમારા હાથમાં છે. તમારી ચાવી તમારા હાથમાં છે. એ ચાવી કઈ ચાવી છે? એ ચાવી તમારે જોતી હોય તો બહુ મોંઘી નથી ચાવી. એક મને લાગે મારા ડૉક્ટર, મારા સાથીદાર મિત્રો, રાજકીય રીતે ધારાસભ્ય રહી ચૂકેલા મેહુલભાઈ લાખાભાઈ, એની સાથે પાછા અમદાવાદથી પધારેલા મનુભાઈ, અને એ લોકોને ખ્યાલ હશે ને, સંતોને તો ખ્યાલ હોય જ કે ગાંધી બાપુએ જ્યારે જેલમાં હતા 1942માં, હિન્દ છોડોની ચળવળ થઈ, પછી એને જેલમાં પૂર્યા હતા આગાખા મહેલમાં, અને ત્યારે એણે જે નાની એવી એક પુસ્તિકા લખીને એનું નામ રાખ્યું આરોગ્યની ચાવી. આરોગ્યની ચાવી એટલે એ ચાવી તમે લગાડો તો તમે બીમાર જ ના પડો. એમાં બહુ થોડું થોડું લખેલું છે, નાની નાની વસ્તુ લખેલી છે, પણ બહુ કામની વસ્તુઓ છે. એમાં બધા દેશી ઉપચારો, હવાને આપણે કઈ રીતે શુદ્ધ રાખવી, આપણી ધરતી માતાને કઈ રીતે શુદ્ધ રાખવી, ધરતી માતાનો આરોગ્ય માટે કઈ રીતે ઉપયોગ કરવો, હવા, પાણી, આકાશ, હવા, પાણી, આકાશ અને પૃથ્વી, આનો સંયોગથી આપણે કઈ રીતે આપણી પંચ મહાભૂત છે, ભૂજળ, અગ્નિ, વાવ, વ્યોમ. અગ્નિ એટલે સૂર્યપ્રકાશ આવી ગયો સીધો. તો આ પાંચે મહાભૂતોથી આપણી તબિયતને કેમ સારી રાખવી એ બહુ સારી રીતે સમજાયું છે. અને એ પુસ્તિકા તમારે જ્યારે જોતી હોય ત્યારે સદ્ભાવનામાં કેસબારી ઉપર તમે માગશો તો મળશે. 5 રૂપિયા હોય કે 10 રૂપિયાની કિંમતે ઝાઝી નથી. અને શ્રીમદ ભગવદ્ ગીતાની ચોપડી, ધર્મનું પુસ્તક વાંચીએ એવી રીતે તમારે વાંચવી પડે. તમને વાંચતા ના આવડતું હોય તો આપણું 8 ધોરણ ભણેલું બાળક હોય એને કહેવું કે વાંચે, વારે વારે વાંચે, તો એમાંથી બહુ જાણવા મળશે તમને. એક જ દાખલો દઈ દઈશ હમણાં. એક ડૉક્ટર છે, અહીંયા નીચા કોટડામાં પ્રેક્ટિસ કરે છે, શિયાળાની અટક છે, અને સારું એનું દવાખાનું હાલે છે આપણે વિજયભાઈની જેમ ત્યાં નીચા કોટડામાં. હવે એને એના બાની દવા બહુ મોટા મોટા ડૉક્ટરો પાસે કરાવેલી, અમદાવાદના, ભાવનગરના, કંઈક પોતે ડૉક્ટર હતા, મારી પાસે નહોતા, ખૂબ દવા કરાવેલી, 2-4 બધી નિદાનમાં કંઈ બાકી નહોતું રાખ્યું, અને એટલી બધી દવા કરેલી, એમ છતાં પણ સારું થતું નહોતું. પછી છેલ્લે હમણાં મારી પાસે આવ્યા 1 વર્ષ પહેલાં, મારો ટાઈમ લીધો, કેમ કે હું બધા દર્દીને જોતો નથી. અમુક લોકો આવા ખાસ દર્દી હોય, અથવા અમારા સર્જન કહે, અથવા ડૉક્ટર પ્રવીણભાઈ બળદેણે એ જોયું હોય ને એણે કીધું હોય કે કનુભાઈને મળો એક વખત, તો અમારે જોવાના હોય. તો એ લઈને આવ્યા, તો બધા રિપોર્ટ જોયા, એકેય રિપોર્ટની અંદર ક્યાંય બધી જગ્યાએ કોઈક એસિડિટી ને કોઈક પાચનમાં ગેસ ને ક્યાંક આંતરડાનો હોજો ને એવું બધું હતું. પણ એ તો હોય બધું, પણ મટતું નહોતું. અને બધી દવા લઈ લીધી, ભારે ભારે ઇન્જેક્શનો, પેટના સ્પેશિયાલિસ્ટો, હોજરીના સ્પેશિયાલિસ્ટો, એન્ડોસ્કોપીના સ્પેશિયાલિસ્ટો, બધું થઈ ગયું. અને એ વખતે મને આ ગાંધી બાપુની આ પુસ્તક યાદ આવ્યું. ગાંધી બાપુએ ઘણા બધા લોકોના પેટના દર્દ એ આવી રીતે માટીના પ્રયોગથી મટાડેલા. એપેન્ડિક્સ હોય તો ઓપરેશન કરવું પડે, એ બરાબર વાત છે. આંતરડામાં કંઈક એવી ખરાબી હોય તો કરવું પડે. પણ ઘણી બધી બીમારી એમાં આવું કંઈ આવતું ના હોય ને છતાં પેટનો દુખાવો મટે નહીં. તો આ બેનને, એનો દીકરો ડૉક્ટર, તો એને મેં સમજાવ્યું કે તમે આવું કરો, કરાળની ચોખ્ખી માટી લાવજો, ગામના રોડની નહીં. એ માટીની અંદર તે વિકારો ભરેલા હોય, પછી ઓલી માટી ચોખ્ખી હોય, પવિત્ર હોય. માટીને પલાળી દેવાની સાંજે, પછી સવારે પલાળેલી માટી છે એ ખાદીના ટુકડામાં લઈ લેવાની, ખાદીના ટુકડામાં એને વીંટી અને એની લૂપરી બનાવી, અને પછી એ લૂપરી છે એ ખાદીની લૂપરી એ પેટ ઉપર અડધો કલાક મૂકવાની. અડધો કલાક મૂક્યા પછી પાછું સાંજે એક વખત એવી રીતે કરવાનું. પછી 1 મહિનો આવું કરીને પાછા મને બતાવવા આવ્યા, તો કે હવે સારું છે. પછી હમણાં 2-3 મહિના પહેલાં મળી ગયા. મેં કીધું તો કેમ છે? તો કે પાછું દુખવા માંડ્યું. તો મેં કીધું ઓલું બંધ કર્યું? તો કે એ તો સારું થઈ ગયું એટલે બંધ કર્યું. તો મેં કીધું એમાં ક્યાં પૈસા દેવાના છે, ફરી પાછું કરવા માંડો. ઘરે ને ઘરે માટી લાવીને ભીની માટી કરીને પેટ ઉપર અડધો કલાક મૂકવાની છે. પણ એક વસ્તુ આમાં ધ્યાનમાં રાખવી પડે. અહીંયા જે લોકો ધ્યાનથી સાંભળતો હોય ને એ કે એપેન્ડિક્સ હોય ને, એપેન્ડિક્સ ફૂટી ગયું હોય ને તમે માટી મૂકો તો શું થાય? મરી જાય માણસ. એટલે જ્યારે ડૉક્ટરની પાસે નિદાન કરાવી લીધું હોય અને ડૉક્ટર કહે કે કાંઈ નથી અને તોય દુખાવો ન મટતો હોય, ત્યારે આવો પ્રયોગ કરવાનો. તમારી મેળે મેળે ગમે એ બીમારીમાં નહીં કરવાનો. એટલું એક ધ્યાન રાખો ને
એટલે ઘણા બધાની ગેસની બીમારી, અપચો અને 1000 દવાખાના ફેરવી નાખ્યા હોય. એવા લોકોને દવાખાના ફેરવવા નહીં અને આવો દેશી પ્રયોગ કરવો તો તમને સારું થઈ જાય. અને એમ છતાં બીજા પ્રયોગો તમારે જાણવા હોય તો આરોગ્યની ચાવી નામની પુસ્તિકા છે. અહીંયા હું મારી સાથે નથી લઈ આવ્યો, મારી ગાડીમાં 2-4 પુસ્તિકા હોય, પણ મારી ગાડીમાં વધારે જે પુસ્તિકા હતી ને એ વિપશ્યનાની હતી. એટલે દરેક નવદંપતીઓને 20 સેટ આપ્યા છે નાની પુસ્તિકાના, વિપશ્યના ડૉક્ટરની દ્રષ્ટિએ. એટલે આ મેં તમને વાત કરી, શરીરના આરોગ્યની વાત કરી, પણ શરીરની સાથે આપણું મનનું આરોગ્ય પણ આપણે સારું રાખવું પડે. મન દૂષિત હોય, મન ગંદુ હોય તો મોટા ભાગના રોગો પછી શરીરમાં આવે છે. મન આપણું પવિત્ર હોય, મન શાંત હોય, મન ચિંતાઓથી મુક્ત હોય, એ કે ફિકરના પોટલા બાંધેલા ના હોય તો કોઈ બીમારી આગી જ રહે, મોટા ભાગે આવે જ નહીં બીમારી. પણ આ મનને શાંત કરવું કેમ? અહીંયા બેઠા એ બધાને પણ અને મારી સહિત જરૂર હોય છે આપણને બધાને મનને શાંત કરવાની. અને એ જે સાધના છે એનું નામ વિપશ્યના છે. વિપશ્યના એ 10 દિવસની સાધના છે. આપણા જે મહાનુભાવો મેહુલભાઈ ને મનુભાઈ ને દૂરથી આવ્યા છે, બીજા સંતો મહંતો છે, એમના આશીર્વાદ આપણી સાથે છે. એમની જાણકારી માટે હું કહું કે હમણાં વડલી અને કળસાર 2 સદભાવના હોસ્પિટલ, એ બેયની વચ્ચે નિકોલ બંધારો આવે. નિકોલ બંધારો એટલે દરિયાકાંઠે બાંધેલો ડેમ. આપણી ભાદરડી ને બુટીઓ અને બડબડીઓ અને ખડખડીઓ અને એ બધી નદીઓ છે ને નિકોલના ખાડીમાં જાય. ત્યાં આપણે ડેમ બાંધેલો છે, તમે જોયો હશે. તો એની પડખે જમીન મળી, એમાં એક વિપશ્યનાનું કેન્દ્ર બનાવ્યું છે 5 વર્ષથી. એક બાજુ દરિયાનું પાણી, એક બાજુ નદીઓનું રોકાયેલું પાણી, મીઠું જળાશય, એક બાજુ ખારું પાણી, એની વચ્ચે આ કેન્દ્ર છે. અને ત્યાં અત્યારે 10 દિવસની શિબિર ચાલુ છે. હમણાં 19 તારીખથી ચાલુ થઈ. હવે તમારે જો શિબિર કરવી હોય તો આવતી 19 નહીં પણ આવતી 23 તારીખે ફરી પાછી ત્યાં શિબિર ચાલુ થવાની છે. 23મી માર્ચ નહીં, 23મી ફેબ્રુઆરી. 23મી ફેબ્રુઆરી. તો એમાં શું કરવાનું એ બધું આ પુસ્તિકામાં લખેલું છે. ડૉક્ટરોએ જેણે જેણે આવી શિબિર કરી હોય એ લોકોને આમાંથી અનુભવ થયો, એ અનુભવ એમાં લખેલો છે. અને ભાદરોડ ગામમાંથી ઘણા બહેનો ભાઈઓ શિબિર કરી આવ્યા. એમાં એક મારા સાથીદાર છે મોહનભાઈ, એને 5 શિબિરો કરેલી છે. એટલે અહીંયા ઘણા જાણતા હોય તો કે શું કરવાનું, તો એમને પૂછો તોય તમને માહિતી મળે. તો જે નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે એ તમામને આ પુસ્તિકા અને એની પત્રિકા પણ અહીંથી અમે આપીએ છીએ. અને અહીંયા તો ઘણા બધા દાતાઓ અને સંતો અને મહંતો અને બેચર બાપા આવેલા હતા કે બેચર બાપા નથી આવ્યા? એટલે માયાભાઈને તો મેં સાંભળ્યા, પણ આ બધા દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા જેવું કોઈ પણ કામ હોય સદભાવનાનું તો તમે 2 ધડક આ બધા મારો કોન્ટેક કરતા જ હોય છે. અહીંયા જે અત્યારે સંચાલન કરી રહ્યા છે એ જિગ્નેશ બાપુ, જિગ્નેશભાઈ ગઢવી, એવા જ તે અમારા ડૉક્ટર વિજયભાઈ અને એવા જ અમારા જબરભાઈ, એ બધા મારા ઘણા બધા કોન્ટેકમાં છે. એટલે સદભાવનાનું કામ પડે, અમારા જેવું કંઈ કામ પડે તો કંઈ મૂંઝાતા નહીં. રાજકારણનું કામ પડે તો કંઈ ભાદરોડમાં કોઈને પૂછવાનું હોય નહીં. અને તમારા જ્ઞાતિમાં પણ રાજકીય નેતાઓ તો છે જ, પણ આપણે રાજકારણની અંદર પડ્યા વગર આપણું જીવન સુખી થાય, આપણે આરોગ્ય આપણું સારું રહે, એના માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ, કૃષ્ણ ભગવાન પરમાત્માને પણ પ્રાર્થના કરીએ, ગાય માતાને પણ પ્રાર્થના કરીએ કે આપણને અંદરથી એવી તાકાત આપે કે આપણે દવા વગર બીમારી સામે લડી શકીએ. દવા વગર, દવા તો લે ત્યારે લેવી પડે, ક્યારેક ન લેવી પડે એમ નહીં, પણ આપણે ખાધા પીધાની પરેજીથી જ તે આપણી તબિયતને સારી રાખીએ. અને આ જે નવદંપતીઓ એમનો ઘર સંસાર માંડશે એ પણ એવી કાળજીથી જીવે કે જેથી કરીને એ પરિવાર સુખી થાય, બંને પરિવારોને સુખી કરે, એવી શુભકામના. ખૂબ ખૂબ અભિનંદન બીજો સમૂહ લગ્ન ગોઠવવા બદલ. અને આયોજક કમિટીને બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર કલસરિયા સાહેબે
સરસ રીતે આરોગ્યની ચાવીઓ અને વિપશ્યની વાત કરીએ દરમિયાન આપણા વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ પધાર્યા છે. એમને જોરદાર તાળીઓથી વધાવીએ. તેમજ નગરપાલિકાના ચેરમેન શ્રી ભરતભાઈ બાંભણિયા અને પરેશભાઈ શેલાણા સંગઠનના ખૂબ સારા વાહક આ ત્રણેય મહેમાનો પધાર્યા છે. ત્યારે સૌપ્રથમ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને આપણે સન્માનિત કરવા માટે હું કમિટીના સર્વે મેમ્બર્સને વિનંતી કરીશ કે આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને સન્માનિત કરે. કમિટી વતી આ સમૂહ લગ્ન સમિતિ વતી શ્રી શિવાભાઈ ગોહિલનું સન્માન સ્વાગત થાય એવી આપણે વિનંતી કરીએ. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભરવાડ સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન પ્રસંગે પધારેલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ નગરપાલિકાના ચેરમેન શ્રી ભરતભાઈ બાંભણિયા એ પણ આપણા નગરપાલિકાના ચેરમેન છે ને આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. શ્રી ભરતભાઈ બાંભણિયા તેઓનું પણ સન્માન કરવા માટે વિનંતી. તેમજ રાતોલના સરપંચ શ્રી ભરતભાઈ બાંભણિયા તેમજ રાતોલના સરપંચ ખૂબ ખૂબ ધન્યવાદ. પરેશભાઈ આપ પણ આવો. પરેશભાઈ શેલાણા એમને પણ સન્માનિત કરવા માટે વિનંતી. ત્યારબાદ શ્રી હકાભાઈ ભરવાડ એટલે કે હમણાં જ જેમણે આલેખભાઈ ભરવાડ અમદાવાદ અમરેલીમાં સારું કામ કરે છે એમના પિતાશ્રી હકાભાઈ ભરવાડનું સન્માન કરવા માટે પણ કમિટીને વિનંતી અને સુરાભાઈ બતાડાનું સન્માન કરવા માટે પણ કમિટીને વિનંતી છે. આવી ગયા ને? હા. હા, સર્વે મહેમાનોને આપણે હજી સાંભળવાના હોય. સૌપ્રથમ મેહુલભાઈ લાખાભાઈ મેવાડા પૂર્વ ધારાસભ્યશ્રીના દીકરા અને ભરવાડ સમાજનું ગૌરવ ખૂબ સારું જેવો અમદાવાદથી પધાર્યા છે એવા મેહુલભાઈને વિનંતી કરી આજના પ્રસંગે પોતાની અભિવ્યક્તિ રજૂ કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ શ્રી મેહુલભાઈ મેવાડા. બોલો દ્વારકાધીશ કી. જમવાનું બાકી લાગે નહીં? ટાઈમ પણ થયો છે અને ગરમી પણ હવે થોડી વધી રહી છે. આજ રોજ મહુવા મુકામે સમસ્ત ભરવાડ સમાજ એવો બીજો સમૂહ લગ્ન જે 20 દીકરીઓના આજથી એમના જીવનની નવી સફર ચાલુ કરવા જઈ રહ્યા છે. ત્યારે અહીંયા પધારેલ અહીંના પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કડસરિયા તેમજ અહીંના વર્તમાન ધારાસભ્ય ગોહિલ સાહેબ. એ ભાઈ કોઈ દોડવાનું નથી, ત્યાં બેસી જાવ, કાંઈ થયું નથી, શાંતિથી બેસી જાવ. બધાને વિનંતી બેસી જાય. આપણા કાર્યક્રમમાં કાંઈ ડિસ્ટર્બ ન થાય માટે શાંતિથી સૌ પોતાના સ્થાન પર બેસી જશે. કોઈએ દોડીને ક્યાં રોડ પર જવાની જરૂર નથી ભાઈ, પ્રેમથી બધા બેસી જાય. કોઈ વસ્તુ બની નથી ત્યાં બેસી જાય. આપણી વચ્ચે ભરવાડ સાહેબ ઉપસ્થિત થઈ રહ્યા છે. મહુવાના પીઆઈ માનનીય શ્રી ભરવાડ સાહેબને આવકારું છું. સાંભળીએ મેહુલ. પધારો એસજી ભરવાડ સાહેબ, પધારો. કેટલા દોડે પણ આવો સાહેબ. આપણા મહુવાના પીઆઈ આદરણીય શ્રી એસજી ભરવાડ સાહેબ પધાર્યા છે. આપણું ભરવાડ સમાજનું ગૌરવ અને મહુવાના પીઆઈ તરીકે જેવો આપણને
કાયદો વ્યવસ્થા જાળવી રહ્યા છે એવા આદરણીય પીઆઈ શ્રી ભરવાડ સાહેબને જોરદાર તાળીઓથી વધાવીએ. વિનંતી કરું શ્રી મેહુલભાઈ સાહેબને. બધા શાંતિથી બેસી જાઓ. અહીંયાથી જે કમિટી દ્વારા જે સૂચના આપવા હોય એવું કંઈ બનાવ બન્યો નથી, એટલે શાંતિ જાળવવા બધાને વિનંતી. યુવાનોને, વડીલોને. એ તો એક ચોર હતો ને ચેન ખેંચીને ગયો છે, એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બધા શાંતિ રાખો અને શાંતિથી સભા મંડપ અને લગ્ન ચોળીએ પધારો બધા. એટલે અહીં આજ રોજ મહુવાના મુકામે જે પણ અહીંની કમિટી છે, એનું નામ નથી લેતો, પણ આ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમને આવું સુંદર આયોજન કર્યું. એ બદલ હું આ કમિટી માટે આપ સૌ તાળીઓ પાડો કે એમને આટલું સુંદર ખૂબ ખૂબ સરસ આપણને આયોજન આપ્યું. કારણ કે આપણે સૌ જાણીએ કે આપણે એક લગ્ન એક છોકરી બી ઘરે પરણાવી હોય તો પણ આપણને રાત દિવસના ઉજાગરાઓ હોય છે કે આ શું કરવું, શું ના કરવું, શું તૈયારી કરવી. જ્યારે આ કમિટી અહીંના યુવાનો વડીલોએ ખૂબ મહેનત કરી છે, જ્યારે પોતાની દીકરીઓ ભણતી હોય એવું એક માહોલ ઊભો કર્યો ને એવી સગવડ આપ સૌને અહીંયા પૂરી કરી છે, ત્યારે એ કમિટીને હું લાખ લાખ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે અહીંયા પધારેલ સૌ રાજકીય અને સંતો મહંતોનું પણ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું. અમને પણ અહીંયા ઠીક અમદાવાદથી બોલાવવામાં આવ્યા કે તમારે ચોક્કસ આવવાનું છે, ત્યારે અમને પણ ખૂબ આનંદની વાત થઈ કે લાવો અહીંયા પહેલી વાર અમને મોકો મળ્યો છે આવવા માટેનો. એ પણ આટલા સુંદર મજાના 20 દીકરીઓના લગ્ન હોય અને ત્યારે આવવાનું થયું હોય, ત્યારે મારા પિતાજી અને લાખાભાઈ ભરવાડ અને પૂર્વ ડીવાયએસપી એનસી ભાઈ ગમારા એમને પણ આપણને સૌને શુભેચ્છા સંદેશ આપ્યો છે કે ભાઈ દીકરીઓને દ્વારકાધીશ ખૂબ ખૂબ સુખી રાખે એવો મારો પણ સંદેશો મોકલજો મને કે મેહુલભાઈ. અને અહીંયા સૌ પધાર્યા અને સૌએ બે વાત આપણને કરી. આપણા હાસ્ય કલાકાર એવા મયાભાઈએ પણ આપણને ખૂબ બધી સરસ ઉડાણમાં વાત કરી છે બધી, કે શિક્ષણ માટે શું કરવું જોઈએ, દીકરીઓને ભણાવ. ખૂબ મયાભાઈ આપણને સુંદર વક્તવ્ય આપ્યું. એ બદલ મયાભાઈનો, અહીં પધારેલ સૌ આગેવાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને એક વાત કરવી હતી, સમાજમાં આવ્યા છીએ, સમાજના દીકરા તરીકે વાત કરવી છે કે આપણો આ વિસ્તાર હું પહેલી વાર, આમ તો બહુ ટાઈમ પહેલાં આવ્યો હતો, પણ ખોડિયારમાં અમારે અવારનવાર આવવાનું થાય. પણ અહીંયા હું મારી લાઈફની અંદર લગા બીજી વખત આવ્યો છું. એક વખત હું 10મા ધોરણમાં હતો, ત્યારે લગભગ સાહેબ 96ની સાલમાં આવ્યો હતો. ત્યારે તો હું 10મા ધોરણમાં હતો, પાલીતાણા ને આ દર્શન માટે બગદાણા ને. પણ આજે આવ્યો છતાં પણ અહીંયા આપણા વિસ્તારમાં જે જોતા મને આપ સૌના દર્શન થયા, ત્યારે એક વાત ચોક્કસ યાદ આવે કે હજી પણ ક્યાંક ને ક્યાંક આપણને શિક્ષણની ખૂબ જરૂરિયાત છે આ વિસ્તારમાં. આપણા વિસ્તારમાં અહીંયા મોટા ભાગે પશુપાલનનો ધંધો કરીએ છીએ. એટલા માટે આવનારા ભવિષ્યમાં જો આપણે દરેક સમાજની સાથે ચાલથી ચાલ મિલાઈને આગળ વધવું હશે તો ગોયલ સાહેબ અમારા સમાજની અંદર શિક્ષણની ખૂબ જરૂરિયાત છે. જેમ આવનારા ભવિષ્યમાં અહીંયા બેઠેલા વડીલો, માતાઓ, બહેનોને હું વિનંતી કરું છું, બે હાથ જોડીને એમને વિનંતી કરું છું કે આવનારા સમયમાં અમે લોકો શિક્ષણનું તો કામ આખા ગુજરાતમાં કરીએ છીએ. ધારો કે ભવનભાઈ આપણા બોસ ધારાસભ્ય લીંબડીના પૂર્વ MLA, એમના દીકરા દિલીપભાઈ ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ છે, એની જ અંદર હું ઉપપ્રમુખ છું. એમ આખા જિલ્લે અમે શિક્ષણ માટે અને રોજગારી માટે અને સમાજના વિકાસ માટે અમે લોકો કામ કરીએ છીએ. તો એ અમારા ભરવાડ યુવા સંગઠનની પણ અહીંના બેઠેલા વડીલો યુવાનોને જણાવીએ છીએ ને કહીએ છીએ કે જ્યારે પણ તમને કોઈ પણ જરૂરિયાત હોય, કંઈ પણ વાત કરવી હોય કે સમાજના વિકાસ માટે કોઈ પણ કાર્ય હોય તો અમને ગમે ત્યારે તમે યાદ કરી શકો છો. સાથે બહેનો, માતાઓને, વડીલોને ખાસ કહું છું કે દીકરી અને દીકરી ભણશે તો અહીંયા આપણું પણ ઘર તારશે અને સામે જ્યારે સાસરે બી વળશે ત્યારે પણ સામેનું પણ ઘર તારશે. એટલે મારું કહેવું એ છે કે તમે દીકરી અને દીકરામાં કોઈ પણ સમાનતામાં એવો ભેદભાવ રાખતા નહીં. દીકરી એ પણ દીકરો જ છે અને દીકરી મને તો અનુભવ, દીકરી હશે ને તો દીકરો તો ક્યાંય નોકરી ધંધામાં હશે,
પણ દીકરી બાજુમાં પહેલી દોડીને આવશે, જ્યારે ખબર એમ પૂછવાનું થયું કે મારા બાપુને કંઈ થયું છે, તાવ આવ્યો છે, કંઈ બીમારી છે, ત્યારે દીકરી પહેલી દોડીને આવશે. એટલે દીકરીને ક્યારેય આછું વાગતા નહીં. દીકરી ન પણ ભણાવો. આજના સમયની અંદર અમે તો અમદાવાદની આજુબાજુ અમદાવાદ જિલ્લામાં રહીએ છીએ, એટલે કહીએ છીએ કે દીકરીઓ પણ આજે ડોક્ટરો બની રહી છે, આપણા સમાજની અંદર અધિકારી બની રહી છે, પોલીસ ખાતાકીય, તલાટી, મામલતદાર. એટલે આવનારા સમયમાં આપણે જો કલેક્ટર દીકરીઓ જોઈશે, આઈપીએસ દીકરીઓ જોઈશે, તો આપણે પણ એમને ભણાવવી પડે. એમનો પણ ભણવાનો અધિકાર દીકરીઓને પણ છે, એમનો જીવન જીવવાનો એમનો પણ અધિકાર છે. અને સમાજની અંદર જ્યારે શિક્ષણ આવશે એટલે આપણે કંઈ કહેવાનું નહીં રહે કે કોનો વિકાસ થયો ને શું થયું. એટલે દીકરાને પણ ભણાવજો, દીકરીઓને ભણાવજો. બીજા અહીંયા તો કંઈ ખર્ચા એવા નથી, એટલે મારે કંઈ કહેવાનું નથી આવતું કે ખોટા ખર્ચા બંધ કરજો. પણ દીકરીઓ પણ જે પણ પશુપાલન કરતા હોય, ખેતીવાડી કરતા હોય, એની સાથે સાથે થોડી તકલીફ પડે આર્થિક, તો અમારા જેવાનો સંપર્ક કરજો. પણ દીકરીઓને અને દીકરાને ખૂબ ભણાવજો. અને હોસ્ટેલમાં મૂકવાના આવે કે કંઈ પણ શિક્ષણને લગતું હોય તો અમે મનુભાઈ છે, તો મનુભાઈ અમારા રામોલ ગામમાં રહે છે, ત્યાં અમદાવાદ રિંગ રોડ ઉપર. છેલ્લા 3 વર્ષથી મનુભાઈ એમના પોતાના ખર્ચે 200 છોકરાઓને ત્યાં રાખ્યા છે એમની જમીન ઉપર. બિલકુલ 1 રૂપિયો પણ નહીં લેવાનો. અને આજે આપણા સમાજના ત્યાં મનુભાઈ શું રિઝલ્ટ આવ્યું હમણાં? 21 છોકરાઓ પાસ થયા ને પીએસઆઈમાં 35 છોકરાઓએ પીએસઆઈ તો ગ્રાઉન્ડ પાસ કર્યું છે. અને ઓછામાં ઓછા આવનારા સમયમાં મને યાદ છે કે આ ઠાકરની દયાથી લગભગ 25 કે 20 પીએસઆઈ આ પરીક્ષામાં આપણા દીકરાઓ બધા પીએસઆઈ અધિકારી બનશે. અને ભરવાડમાંથી ભરવાડ સાહેબ બનવાના છે. અહીંયા પીઆઈ સાહેબ આપણા આવ્યા છે, તો અમે ત્યાં દીકરાઓને એમ કહીએ છીએ, થોડું લાંબુ ખેંચું છું, વાંધો નહીં ને? ભૂખ હા, સાહેબનું સન્માન બી લઈ લઈએ, એ તો કરવાનું જ છે, એમાં હોય જ નહીં. પણ કે આવું ભરવાડમાંથી જો ભરવાડ સાહેબ બનવું હોય, અમે જ્યારે શિબિરોમાં જઈએ છીએ, મનુભાઈ બોલાવે અમને, દિલીપભાઈને બોલાવે, ત્યારે અમે કહીએ કે અહીંયા 200 છોકરાઓ છે, અમારે ઈચ્છા છે 200 ભરવાડ સાહેબ બનીને બહાર નીકળે, એવી અમે બધા ત્યાં ઠાકરને પ્રાર્થના કરતા અને સપોર્ટ કરતા હોઈએ. એટલે કહેવાનો સમય આવતો યુગ એ ટેકનોલોજીનો યુગ છે, શિક્ષણનો યુગ છે. તમને ખ્યાલ હશે ક્યારેક ક્યારેક ઘનશ્યામપુરી બાપુ એવું કહેતા હોય કે જો જે આવનારા સમયમાં જેની પાસે શિક્ષણ નહીં હોય મનુભાઈ, તો બાપુ એવા શબ્દ મને આજે યાદ કાયમ રહે છે કે બાપુ એવું કે મેહુલભાઈ જેની પાસે શિક્ષણ નહીં હોય ને એવું લાગશે આભડછટ જેવું લાગશે કે ભાઈ આ ભાઈ કઈ એમ. એટલે શિક્ષણનું એટલું મહત્વ છે. થોડા કુરિવાજો અહીં મને ખ્યાલ નથી, પણ કુરિવાજો શ્રદ્ધા રાખજો, પણ અણસંધા ના રાખજો. ભુવાજીઓ ઘણા બધા છે, ખોટું ના લગાડતા, ખોટું લાગે તો માફ કરજો. પણ દરેક જગ્યાએ શ્રદ્ધા એટલી રાખવાની, પણ જીવનમાં અંધશ્રદ્ધા રાખવાનું આવતું નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને એક જ લીટીમાં સરસ સમજાવ્યું છે કે કર્મ કરશો એવું ફળ મળશે. ભણીશું તો ભણતરનું આપણને વળતર મળશે, ભણીશું તો કલેક્ટર નહીં થશું. બાકી હું ઘરે બેસીને માળા જપીશ કે કંઈ કરીશ કે ભણવા જ નહીં, કોઈ પરીક્ષા નહીં આપવું અને પરીક્ષા આપવા જવું કે ભાઈ મારા હું કલેક્ટર બની જઈશ, અધિકારી નહીં બની શકીએ. એટલે ખૂબ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ખૂબ મોટો તફાવત છે. અહીંના તમામ આગેવાનો, તમામ આપ લોકો અહીં પધાર્યા, બહેનો, માતા, વડીલોનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અહીંયા આયોજકને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મને બોલવાને 2 શબ્દો તક આપી. ભવિષ્યમાં પણ અમે આવતા રહીશું. એ બદલ આયોજકોનો અને તમામનો આપણા સૌના અહીંના લોકલાડીલા ધારાસભ્ય ગોયલ સાહેબનું કહેવું હોય, અને મારું પણ સાહેબે થોડું યાદ કરાવ્યું કે વ્યસન થોડી ફેશન કરી લેજો, પણ બિલકુલ વ્યસન તો ના જ કરતા હો. નવી પેઢીને ખાસ મારા ભાઈઓને ખાસ કહું છું, કારણ કે વ્યસનમાં તમે એક તો બરબાદ થાવ છો, પણ વ્યસનની આવનારી તમારી પાછલી પેઢી પણ બરબાદ થઈ રહી છે. એટલે જો તમારા દીકરા દીકરીઓનું ભવિષ્ય બનાવવું હશે તો આ વ્યસનને બિલકુલ મુક્ત કરજો. અને આપણે તો બધા ઠાકરના માનવાવાળા વ્યક્તિ, દૂધ પીઓ, ઘી ખાઓ, વ્યસનમાં તો બરબાદી સિવાય કંઈ નથી. કારણ કે વ્યસન કરેલા વ્યક્તિને કોનું સન્માન કરવું, માન કરવું, શું બોલવું એનું કોઈ ભાન રહેતું નથી. એટલે વડીલોને ખાસ કહું છું, જે પણ એવા લોકો હોય એને
મારી વિનંતી છે, હું ઠાકરને પ્રાર્થના કરું કે એવા લોકોને ઠાકર સદબુદ્ધિ આપે અને વ્યસનથી દૂર રહે. બસ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર સૂચન માટે, અને કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને બોલવાના 2 શબ્દોની તક આપી બદલ ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. મેહુલભાઈ સાહેબે ખૂબ જ સરસ રીતે કન્યા કેળવણીની વાત કરી. હવે આપણા મહુવાના પીઆઈ તેમજ સમસ્ત ભરવાડ સમાજનું ગૌરવ આદરણીય શ્રી એચજી ભરવાડ સાહેબ કે જેની શ્રી ભરતભાઈ આલગોતર સાહેબ, શ્રી નાનુભાઈ સાહેબ, બધા જ પોલીસ પરિવાર એ પધારે એવી વિનંતી. આદરણીય શ્રી ભરવાડ સાહેબ આપણા મહુવા વિસ્તારનો અત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ખૂબ સારું કામ કરી રહ્યા છે. આપણા સમાજનું ગૌરવ છે. ભરવાડ સાહેબને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવીએ. તેમના રાઇટર આદરણીય શ્રી આલગોતર સાહેબ, શ્રી નાનુભાઈ સાહેબ અને સમસ્ત પોલીસ સ્ટાફ, વિજયભાઈ અને નાજુભાઈ, સૌને આવકારીએ છીએ. બધા જનું સન્માન કરવા માટે કમિટીની વિનંતી છે. ભરવાડ સમાજ આયોજિત ભરવાડ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા આ દ્વિતીય સમૂહ લગ્ન પ્રસંગે આદરણીય શ્રી ભરવાડ સાહેબ અને સમસ્ત પોલીસ પરિવાર, નાજુભાઈ, શ્રી આલગોતર સાહેબ, શ્રી નાનુભાઈ, દરેકને આવકારીએ છીએ. હવે માંગુડા સાહેબને વિનંતી કરીએ કે આજના પ્રસંગે પોતાની વાત રજૂ કરે. અમદાવાદથી જેમણે હમણાં જ માયાભાઈએ જેનું માટે કીધું કે શિક્ષણ માટે જેમનું ખૂબ મોટું યોગદાન છે, પીઆઈ પીએસઆઈથી લઈ જીપીએસસીની તૈયારી કરાવી, અને ભરવાડ સમાજ માટે હમણાં સાહેબે કીધું ને ભરવાડમાંથી ભરવાડ સાહેબ બને એવી પ્રોસેસ જેઓ કરી રહ્યા છે. આદરણીય શ્રી મનુભાઈ માંગુડાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી.